26માં MCQ પર આપણે પહોંચ્યા હતા, ત્યાંથી જઈએ આગળ. તો જુઓ, કઈ વન સંચાલન તકનિકમાં વૃક્ષોને કૃષિ પાક અથવા પશુધન સાથે સંકલિત કરવાનો સમાવેશ થાય છે? એટલે ટૂંકમાં કહેવું એમ છે કે વન વિભાગ અને કૃષિ વિભાગ ક્યાં ભેગો થાય? તો અહીંયા લખ્યું છે એગ્રો ફોરેસ્ટ્રી. હા ને, કૃષિ અને વન, એગ્રો ફોરેસ્ટ્રી. નેક્સ્ટ જોઈએ, પરંપરાગત વન સંચાલનમાં પવિત્ર ગ્રુવ્સ શું છે? તો પવિત્રમાં તો ધાર્મિક અને સાંસ્કૃતિક જ આવે, ધાર્મિક અને સાંસ્કૃતિક. કઈ પરંપરાગત જળ સંચાલનમાં ટેકનિકમાં વરસાદી પાણીનો પછીથી ઉપયોગ કરવા માટે કેપ્ચર અને સ્ટોર કરવાનો સમાવેશ છે? આ આપણે સમજવા જેવું છે. જળ સંચાલન પર આધારિત કોઈ ટેકનિક થતી હોય તો આપણે શું કરવું પડે? વરસાદી પાણીનો સંગ્રહ. જળ સંચાલિત ટેકનિકનો ઉપયોગ કરવો હોય તો પાણીને એકઠું કરવું પડે. તો કયું પાણી? તો વરસાદી પાણી. ત્યાર પછી સ્ટેપવેલ. સ્ટેપવેલ એટલે આ વાવ હોય ને, જેને બાઓલી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કેવી રીતે સેવા આપે છે? તો ત્યાં ઘણીવાર મેળા પણ થતા હોય છે. મેળાવડા લખવું છે. ઓકે, તો હું બોલતી જાઉં. પોઈન્ટ લખો, એવું જ કરશો ને. વન સંચાલન તકનિક, વન સંચાલન તકનિક કૃષિ પાક, ડેશ કરીને કૃષિ પાક. તો ત્યાં જવાબ આવશે એગ્રો ફોરેસ્ટ્રી. આખો સવાલ બોલું? શું બોલું? તમે કહો એ પ્રમાણે બોલું. વન સંચાલન તકનિક કૃષિ પાક, અને એનો જવાબ છે એગ્રો ફોરેસ્ટ્રી. એ રીતે જ યાદ રહે. નેક્સ્ટ છે વન સંચાલન પવિત્ર ગ્રુવ્સ. વન સંચાલન પવિત્ર ગ્રુવ્સ. જવાબ લખો. ધાર્મિક અથવા સાંસ્કૃતિક મહત્વ ધરાવતા જંગલના સુરક્ષિત પટ્ટા. જંગલના સુરક્ષિત પટ્ટા. નેક્સ્ટ, જળ સંચાલનમાં ટેકનિકનો ઉપયોગ. જળ સંચાલનમાં ટેકનિકનો ઉપયોગ. તો ત્યાં વરસાદી પાણીનો સંગ્રહ. જવાબ વરસાદી પાણીનો સંગ્રહ. નેક્સ્ટ, સ્ટેપવેલ ડેશ બાઓલી. સ્ટેપવેલને બાઓલી એ કહે છે, મને નહોતો એ આઈડિયા. હા, બાઓલી. સ્ટેપવેલ બાઓલી. હવે જવાબ છે સામુદાયિક મેળાવડાના સ્થળો. સામુદાયિક મેળાવડાના સ્થળો. ખ્યાલ આવે છે? તમે લખો છો એમાં? ગર્લ્સ, ખ્યાલ આવે છે? નેક્સ્ટ, પરંપરાગત ટાંકી સિંચાઈ. પરંપરાગત ટાંકી સિંચાઈ. તો જવાબ છે તામિલનાડુ અને કર્ણાટક. તામિલનાડુ અને કર્ણાટક. નેક્સ્ટ, બંધ અને ખાઈ બાંધવાનું કારણ. બંધ અને ખાઈ બાંધવાનું કારણ. જવાબ છે જમીનના ધોવાણને અટકાવવા. નેક્સ્ટ, સ્ટ્રીમ્સ પર. સ્ટ્રીમ્સ એટલે જ્યાં ધોધ કે રસ્તો હોય ને, સ્ટ્રીમ્સ પર મુખ્યત્વે ચેકડેમ કેમ બંધાય છે?
જવાબ છે જમીનના ધોવાણને નિયંત્રિત કરવા. નેક્સ્ટ, પરંપરાગત સિંચાઈ પદ્ધતિ. પરંપરાગત સિંચાઈ પદ્ધતિ કઈ રીતે થાય? તો જવાબ છે નદી ડાયવર્ઝન. નદી ડાયવર્ઝન. આપણે આ કેનાલ કરી છે ને, નદી ડાયવર્ઝન કહેવાય કે એને પાણી છેક સુધી કચ્છ સુધી મોકલી શકાય છે. પાણી જે નર્મદા નદીનું હતું એ આપણે કેનાલમાં લીધું. કેનાલ આપણે જુદી જુદી જગ્યાએ મોકલી અને એ સિંચાઈમાં ઉપયોગ લઈ શકાય. ખ્યાલ આવ્યો? નદી ડાયવર્ઝન જવાબ. વોટર શેડ મેનેજમેન્ટ. વોટર શેડ મેનેજમેન્ટ સમગ્ર જળસ્ત્રાવ વિસ્તારોનું સંરક્ષણ. સમગ્ર જળસ્ત્રાવ વિસ્તારોનું સંરક્ષણ એ જવાબ છે. નેક્સ્ટ, કયો સિદ્ધાંત ભારતીય અર્થતંત્ર માટે અભિન્ન છે? આપણને સૂત્ર આપ્યું છે આત્મનિર્ભરતા અને સ્થાનિકવાદ.